આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડ્રગ્સ વિરુદ્ધ અમદાવાદ પોલીસે શરૂ કર્યું ખાસ અભિયાન। રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઈવે ચેકિંગ હાથ ધર્યું હતું। મુંબઈથી અમદાવાદ આવતી ખાનગી બસમાંથી ડ્રગ્સ ઝડપાયું। 11.75 લાખનું 87 ગ્રામ 140 મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને 58 ગ્રામ 140 મિલીગ્રામ બ્રાઉન હિરોઈન ઝડપી પાડ્યું। ઝુબેર ઉર્ફે છોટુ રંગરેજ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે। સરફરાજ શેખ અને સિદ્દીક શેખને વોન્ટેડ જાહેર કરાયા છે। આરોપીઓ મુંબઈ ખાતેથી રાઈસ ઓરસે હૈદર પાસેથી દ્રાક્ષ લાવીને અમદાવાદ ખાતે વેચાણ કરતા હતા। આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 6 ગુના દાખલ છે। રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ, અમદાવાદ। ડ્રગ્સ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કોણ આરોપી છે અને શું તપાસમાં સામે આવ્યું? ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશન અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ રબારી તથા સ્ટાફના માણસોએ એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલનાકા પાસે કુલ 11,75,320 રૂપિયાનો મુદ્દામાલ, જેમાં 87.840 મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને 58.140 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન સાથે એક આરોપી ઝુબેર ઉર્ફે છોટુ લાલભાઈ રંગરેજને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। સાહેબ, આ એનું બેકગ્રાઉન્ડ શું છે? ક્યાંનો રહેવાસી છે? ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? પકડાયેલ આરોપી જે છે ઝુબેર ઉર્ફે છોટુ, એ દાણીલીમડા વિસ્તારનો રહેવાસી છે। એની ઉપર પ્રોહિબિશનના દારૂને લગત કુલ 6 ગુનાઓ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે। આરોપી સાથે અન્ય 2 આરોપીઓ જે વોન્ટેડ છે, એમાં આરોપી છે સિદ્દીક શેખ અને સરફરાજ શેખ, જે બંને અહીંથી 4 વ્હીલર કારમાં આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયેલા અને આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રઈસ ઉર્ફે હૈદર પાસેથી લાવેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। અહીંયા કોને આપવાનું? આરોપીઓ બીજા જે અન્ય આરોપી હતા કારમાં સાથે ગયા હતા, એ ક્યાં છે અંગે કોઈ માહિતી મળી છે કે કેમ? ને એ બંને આરોપીની તપાસ ચાલુ છે। ખરેખર ત્રણેય આ જે આરોપી છે ઝુબેર ઉર્ફે છોટુ રંગરેજ, એને આ લોકોએ ત્યાંથી બસમાં બેસાડી દીધો અને બંને કારમાં પાછળથી આવતા। કોને આપવાનું હતું આ ડ્રગ્સ? કઈ રીતે વેચાણ? ડ્રગ્સનો જે ઝુબેર ઉર્ફે છોટુ છે, એ પોતે જ ડ્રગ્સ વેચવાનો એ અને એનો આરોપી સહ આરોપી છે સિદ્દીક, એ બંને છૂટકમાં ડ્રગ્સ વેચાણનો ધંધો કરે છે। બાકીની હકીકત તપાસ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે, તપાસ દરમિયાન જણાઈ હશે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલી વખત તેણે હેરાફેરી કરી હશે એ અંગે કોઈ માહિતી મળી છે કે કેમ? એ તપાસ ચાલુ છે। આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવનાર છે। તપાસ દરમિયાન આગળની હકીકત જણાઈ હશે।